યમુનાજીને ધન્ય કહીને સંબોધ્યા. ધન્ય છે યમુનાજી, ધન્ય શ્રી યમુને. જો આપણે ત્યાં શ્રીમદ ભાગવત આદિમાં અમુક લોકોને ધન્ય કયા પદ સાહિત્યમાં. સૌથી પહેલા યશોદાજીને ધન્ય કયા. ધન્ય યશોદા ભાગ્ય તિહારે જીન એસો સુત જાયો. અષ્ટસખાઓ બધાઈ ગાતા સૌથી પહેલા યશોદાજીને ધન્ય કહે, કારણ કે જેના ઘરે સ્વયં પ્રભુ બાલક બનીને પધારે એનાથી વિશેષ ધન્ય બીજું કોણ હોય. એને ધન્ય કે ધનવાન, જેણે કોઈએ જે ધન ન પામ્યું હોય એવું જે ધન પામે એ જ ધન્ય કહેવાય. જે નિધિ કોઈએ ન પામી હોય જેણે પામી હોય એને ધન્ય કહેવાય. એટલે જ આપણે ત્યાં સૌથી પહેલા યશોદાજી ધન્ય છે. ધન્ય યશોદા ભાગ્ય તિહારે, કારણ શ્રી સ્વયં પૂર્ણ પુરુષોત્તમ એના આંગણે ખેલી રહ્યા છે, એની ગોદમાં ખેલી રહ્યા છે. આવું સૌભાગ્ય બીજા કોને મળે? કારણ કે ધન કયું છે? ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો. આપણે ત્યાં તો પ્રભુ જ ધન છે ને. અર્થો હરિરે વહી. મહાપ્રભુજી ધર્મ અર્થ કામ મોક્ષ ચારે બતાવે છે. પુષ્ટિ માર્ગે હરિર દાસ્યમ ધર્મ, અર્થો હરિરે વહી. ભક્ત માટે અર્થ, ભક્ત માટે ધન શું છે? પ્રભુ જ ધન છે. એ જ અર્થ પુરુષાર્થ છે. તો શ્રી યશોદાજીનું સૌભાગ્ય સ્વયં પ્રભુ પધારે. આપણે ત્યાં ધન્ય. બીજા વેણુ ગીતમાં જો ભાગવતજીનો આશ્રય કરીએ તો હરણીઓને ધન્ય કયા. ધન્યાસ્મ મૂઢ મતયોપી હરિણ્ય એતા યા નંદ નંદન ઉપાત વિચિત્ર વેશમ આકર્ણ્ય વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુવિરચિતામ પ્રણયાવલોકૈ. ત્યારે ઠાકોરજી વેણુનાથ કરતા કરતા વનમાં પધારે ને, ત્યારે એ બરહા પીડમ નટવર વપુહ કર્ણયો કર્ણિકારમ, એ જે શોભા પ્રભુની હોય એને આ હરણીઓ ટગર 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 જોતી હોય. માનો નેત્રો દ્વારા પ્રભુનું પૂજન ન કરતી હોય. ધન્યા સ્વમૂઢ મતયો, છે મૂઢમતી છતાંય ધન્ય. કારણ જે દર્શન અમને પ્રગટ નથી થતા એ હરણીઓને થઈ રહ્યા છે. અનેક અનેક એના તો પાછળના ભાવો છે. ત્રીજા ભગવદીઓને ધન્ય કયા. ધન ધન ભાગ દાસ નિજ જન કે જો યહ દર્શન પાવે હો. જે આ ગુસાઈજી ને ઠાકોરજીના જેણે દર્શન પામ્યા છે એ ભગવદીઓ ધન્ય છે, એમને ધન્ય કહે. ચોથા ધન્ય આજની ઘડી રડિયામણી મારા વાલાજી પધાર્યાની. ધન્ય એ છે જેના ઘરે પ્રભુ બિરાજે છે, એની એક ઘડી ધન્ય છે. અને ધન્ય યશોદાજી સાથે યમુનાજીને પણ ધન્ય કયા. યમુનાજીને ધન્ય કયા. ધન્ય શ્રી યમુને નિધિ દેનહારી, કારણ નિધિ રૂપ પ્રભુને આપનારા શ્રી યમુનાજી છે. અને આપણી નિધિ કઈ? શિક્ષાપત્રમાં હરિરાયજીએ વૈષ્ણવના ભાવને નિધિ કહી છે. ભાવરૂપી નિધિ સંરક્ષો એમ કહ્યું કે આ રક્ષા કરવા જેવું હોય તો તિજોરીમાં પડેલું ધન નહીં પણ હૃદયમાં પડેલો ભાવ, એની રક્ષા કલયુગમાં કરવાની જરૂર છે. કારણ કોઈ ગાડી બગાડી જાય નુકસાન નથી, કોઈ ઘર બગાડી જાય નુકસાન નથી, કોઈ કપડાં બગાડી જાય નુકસાન નથી, કોઈ પૈસા બગાડી જાય નુકસાન નથી, પણ કોઈ મન બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે. કોઈ બુદ્ધિ બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે. કારણ કે એકવાર બુદ્ધિ બગાડી ગયો ને પછી કોઈ દુશ્મનની આને જરૂર નહીં પડે. આ પોતે જ પોતાનો દુશ્મન બની જશે, આ પોતે જ પોતાનો સર્વનાશ કરી લેશે. અને એટલા માટે રક્ષા કરવા જેવું આ સમયમાં કોઈ હોય તો આપણી મન અને બુદ્ધિની રક્ષા કરજે. જ્યાં આ બંને બગડે એવું લાગે ને ત્યાંથી નીકળી જવું, ત્યાં બહુ ઊભાએ નહીં રહેવું, એવા જોડે બહુ વાતે નહીં કરવી, એવા વ્યક્તિ જોડે બહુ બેસવું નહીં. કારણ કે એની ઘણીવાર આપણને થાય કે આપણે તો બેઠા જ છીએ ને એમાં ક્યાં વાંધો છે, પણ ક્યારે બેઠા બેઠા એ લોકો મન બગાડી દેશે ને, મનમાં એક ખોટો વિચાર નાખી દેશે, આપણને ખબર નહીં પડે. એટલે જ્યારે પોતાના ઉપર સંયમ ન હોય ને ત્યારે સંગ ઉપર સંયમ રાખવો. સ્વયં ઉપર સંયમ ન હોય તો સંગ ઉપર સંયમ લાવી દો. કારણ કે આપણને આપણી જાત ઉપર બહુ ભરોસો છે નહીં. ક્યારે આ ઊંધા રસ્તે મનને ચડાવી દે કોણ જાણે. કઈ વાત મનને સ્પર્શી જાય અને મન ઊંધું વિચારવા લાગે કોને ખબર.
તો સ્વયં ઉપર સંયમ ન હોય ત્યારે સંગ ઉપર સંયમ લાવી દેવો. એવા સંગથી દૂર રહેવું જે મન બગાડનારા હોય, જે બુદ્ધિ બગાડનારા હોય, જે જીવનની દિશાને બગાડનારા હોય. કારણ ઘણીવાર એવા સંજોગો થઈ જાય કે સારા સારા વ્યક્તિઓ પણ સંગ દોષને કારણે, અરે પેલા ઋષિને થયું કે મારે ક્યાંય કોઈનો સંગ કરવો નથી, પાણીમાં અંદર બેસીને જપ તપ કરવા લાગ્યા તો પાણીમાં માછલાને જોઈને મન બગડી ગયું. તો આ મન ક્યાં કઈ જગ્યાએ બગડી જાય કોને ખબર. આપણે ત્યાં તો એવા પ્રસંગો ઋષિઓના આવે છે કે બધી દુનિયાથી કટ થઈને જલની અંદર તપ કરે, ત્યાંય બુદ્ધિ બગડી ગઈ. આ તો એવું છે, ક્યાં કોને ક્યાં મન બગડી જાય મનનો કાંઈ ભરોસો નથી. એટલા માટે સંગથી મનની સુરક્ષા કરવી, એવા સંગમાં રહેવું કે જે આપણા મનને સુરક્ષિત બનાવતા હોય, જે મનની રક્ષા કરતા હોય. તો ધન્ય શ્રી યમને નિધિ દેન, તો એક અર્થ નિધિનો છે ભાવ અને બીજો અર્થ નિધિનો છે ઠાકોરજી, પ્રભુ સ્વયં. તો યમુનાજી કેમ ધન્ય છે? કારણ કે સ્વયં પ્રભુને આપનારા છે, ભગવત ભાવને આપનારા છે. અને એટલા માટે કહ્યું કે કરત ગુણગાન અજ્ઞાન અઘ દૂર કરી અર જાય મિલવત પિય પ્રાણ પ્યારી. આપના ગુણગાન કરવા માત્રથી અજ્ઞાન અને અઘને આપ દૂર કરો છો. બે વસ્તુને હરી લે. યમુનાજીના ગુણગાન છે ને બે વસ્તુનું હરણ કરી લે, એક અજ્ઞાન અને બીજું અઘ. અજ્ઞાનનો નાશ થાય અને અઘ એટલે પાપ, આ બંનેનો નાશ થાય. સમસ્ત દુરિત ક્ષયો ભવતી વય મુકુંદે રતી અને જાય મેલવત પ્રિય પ્રાણ પ્યારી. અને ઠાકોરજી અને સ્વામીજી જ્યાં યુગલ સ્વરૂપ બિરાજમાન છે ત્યાં જઈને શ્રી યમુનાજી એ જીવને મેળવી દે છે. જીને કો સંદેહ કરો અને બાત ચિત્ત મેં ધરો, પુષ્ટિ પથ અનુસરો સુખ જુકારી. અને કદાચ કોઈને શંકા થાય કે શું યમુનાજીના ગુણગાનથી પાપ જાય, શું યમુનાજીના ગુણગાનથી અજ્ઞાન જાય? પાપ જાય એની તો ઘણી બધી કથાઓ આપણે ત્યાં પ્રસિદ્ધ છે જ, કે ગમે અજાણે અધર્મી નાઈ ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. યમુનાજી માટે તો કેટલા પ્રસિદ્ધ છે. અજાણતા પણ કોઈ સ્નાન કરે કે પાન કરે તો યમુનાજી એના પાપને નિરસ્ત કરી દે છે. ન જાતું યમયાતના ભવતી તે પય પાનત, એને યમ લેવા નથી આવતો, એ જેણે યમના પાન કર્યા છે એને અંત સમયે તો વ્રજભક્તો લેવા આવે છે. નિત્ય લીલામાં યમુનાજી વ્રજભક્તો સહિત એને પધરાવવા માટે આવે છે. આવો ભાવ આપણે ત્યાં છે. અને એટલા માટે પાપ દૂર થાય, અઘ જાય, અજ્ઞાન જાય. કદાચ કોઈને શંકા થાય તો જીન કહું સંદેહ કરો, બાત ચિત્ત મેં ધરો. તો કહ્યું કે તો આ વાત મનમાં ધારણ કરી લો, કઈ પુષ્ટિ પથ અનુસરો સુખ જુકારી. તો એ પુષ્ટિ ભક્તિને અનુસરીને એકવાર જુઓ યમુનાજી કેવી કૃપા તમારા પર કરે છે. અને જુઓ ને, જે જેણે પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ લઈને પ્રવેશ કર્યો, યમુનાજીએ ધન્ય યમુનાજી જેણે નિધિ દેન હારી, એણે નિધિ આપ્યા કે નહીં? તમારા ઘરે પોતાના સર્વસ્વ એવા ઠાકોરજીને શ્રી યમુનાજીની પ્રેરણાથી તમે પધરાવ્યા કે નહીં? તો આ કૃપા યમુનાજીની જ છે ને, આ કૃપા વલ્લભની જ છે ને. આપણને તો ક્યારે એવો વિચારે ના આવત, પણ યમુનાજીએ કૃપા કરી તો એવો વિચાર આવ્યો કે જેણે ઘર આપ્યું છે એ જ ઘરમાં ન હોય તો આ ઘર મારા શું કામનું? જે 2 ટંક જમાડે છે એના માટે કટોરી મિશ્રી ઘરમાં ન હોય તો પછી હું વૈષ્ણવ કેવો? જે 24 કલાક આપે છે દિવસમાં એને અડધો કલાકે ન આપું તો હું વૈષ્ણવ કેવો? આ વિચાર જ્યારે મનમાં આવ્યો તો આ યમુનાજીની કૃપાથી આવ્યો. એટલે કહ્યું પુષ્ટિ પથ અનુસરો સુખ જુકારી. અને પ્રેમ કે પુંજ મેં રાસ રસ કુંજ મેં તાહી રાખત રસ રંગ ભારી. અને યમુનાજી તો કેવા છે, જ્યારે કૃપા કરે છે ને ત્યારે આપવામાં કાંઈ બાકી નથી. હવે કોઈ માને એના બાળકનું ભાગ્ય લખવા બેસાડો, કે જેમ ભાગ્યના વિધાતા આવે અને દીકરાની માને એમ કે લે તારા દીકરાનું ભાગ્ય તું લખ, એ તારા દીકરાનું ભાગ્ય. તો માં કોઈ સુખ બાકી છોડે? દુનિયાભરના જેટલા સુખો હોય એ લખી નાખે કે નહીં? તો એમ જ જ્યારે બ્રહ્મ સંબંધ લીધું ને ત્યારે યમરાજાએ એના કર્મોની ફાઇલ યમુનાના હાથમાં આપી દીધી. લે આ તારો દીકરો, તું ભાગ્ય લખ. તો આગળ આવશે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદેઈ. તો યમુનાજી વિચાર કરે અને
ધન આપું અને ઘર આપું અને પરિવાર આપું અને વિદ્યા આપું, પણ આ બધું તો દેહ છે ત્યાં સુધી જ છે, પછી તો બધુંય છૂટી જવાનું. આને એવું તે શું આપું જે કાયમ માટે આને આનંદ આપતું રહે? ત્યારે વિચાર કરી યમુનાજીએ પોતાનું સૌભાગ્ય એવા શ્રી કૃષ્ણ તમારા ભાગ્યમાં લખી દીધા છે. અને એ કૃષ્ણ દ્વારા મળતો સર્વોચ્ચ આનંદ એ રાસ તમારા ભાગ્યમાં લખી દીધો. અને એટલા માટે કહ્યું, પ્રેમ કે પુંજ મેં રાસ રસ કુંજ મેં અર તાહી રાખત રસ રંગ ભારી. જ્યાં તને કાયમ માટે હું રાસમાં પ્રવેશ લખી દઉં છું. અને એ જ્યારે યમુનાજી લખે છે ત્યારે એ જીવ મહારાસમાં પ્રવેશ પામી અને પ્રેમ રાસ રસ કુંજ મેં, એ રાસમાં અનેક કુંજ નિકુંજોગમાં તાહી રાખત રસરંગ ભારી. એને પરમ આનંદ પરમ પ્રેમમાં શ્રી યમુનાજી એનો વાસ કરાવી દે છે. એમ કરી શ્રી યમને અરુ પ્રાણપતિ, પ્રાણ અરુ પ્રાણ સુત, ચહુજન જીવ પર દયા વિચારી. જો આ 4 જણા આવ્યા જીવ પર કૃપા કરવા માટે, આ દૈવી જીવ પર અનુગ્રહ કરવા માટે 4 તત્વો ભૂતલ પર આવ્યા છે. અને 4 તત્વો કયા? તો કહ્યું શ્રી યમને. એક સૌથી પહેલા શ્રી યમુનાજી, નેહ કારણ શ્રી, અને માં જ પહેલા દોડીને આવે ને. બાળકને જરૂર હોય તો બાકી બધા સગા પિતા પછી જાય, માં દોડતી પહેલા જાય બાળકને લેવા માટે. એટલે સૌથી પહેલા શ્રી યમને અરુ પ્રાણપતિ. પ્રાણપતિ એટલે શ્રી ઠાકોરજી, પ્રાણના પતિ. પ્રાણ, અને પ્રાણ એટલે શ્રી વલ્લભ, અને પ્રાણ સુત એટલે શ્રી ગુસાઈજી, વિઠ્ઠલનાથજી. આ 4 કૃપાના મૂર્તિમંત અવતારો ભૂતલ પર પધાર્યા. કોના માટે? જે કોઈ સાધન કરવા સમર્થ નથી એના માટે. નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. નિસ્સાધન, નિસ્સાધન જનોદ્ધાર. શ્રી મહાપ્રભુ નિસ્સાધન જનોના ઉદ્ધારક છે. તો 4 તત્વ કૃપાના ભૂતલ પર આવ્યા. એક શ્રી યમને, યમુનાજી પધાર્યા. બીજું કાંઈ ન કરો તો યમુનાજીનું સ્મરણ કરો. સવારે યમુનાષ્ટકનો પાઠ કરો અને સાંજે યમુનાજીની આરતી ગાઓ. આ 2 વસ્તુ જીવનમાં રહીને તો તમારી ક્યારેય અધોગતિ નહીં થાય. યમુનાજી તમને સાચવી લેશે કેવળ નામ લેવા માત્રથી. આ 2 વસ્તુ આટલી સરળ, સવારે એક યમુનાષ્ટક, સાંજે એક યમુનાજીની આરતી, આટલું જો બની રહ્યું તો યમુનાજી તમને હાથ પકડીને રાસ રસ કુંજ મેં ત્યાં સુધીની ગતિ કરાવી દેશે. આ નાનકડો પ્રયત્ન કેટલો મોટો પ્રસાદ આપશે એની તો તમને કલ્પનાય નથી. શ્રી યમને અરુ પ્રાણપતિ, સ્વયં ઠાકોરજી, સ્વયં શ્રીનાથજી સ્વયંભૂ પ્રગટ થયા ગિરિરાજજીની ભીતર. અને શ્રીનાથજી બાબાએ એવી જ કૃપા કરી જેવી પ્રભુએ પ્રગટ થઈને સારસ્વત કલ્પમાં જીવ ઉપર કરી હતી. એવી જ કૃપા શ્રીનાથજી કરી હતી અને આજે પણ કરી રહ્યા છે. આ 4 તત્વો આજે પણ ભૂતલ પર એ જ રીતે કૃપા કરી રહ્યા છે. આ ભૂતકાળનો પ્રસંગ નથી, એ આજે પણ વર્તમાન છે. યમુનાજી આજે પણ કૃપા કરે છે, ઠાકોરજી આજે પણ કૃપા કરી રહ્યા છે. તો પ્રાણપતિ અરુ પ્રાણ, પ્રાણ કોણ છે? જીવન વલ્લભ પ્રગટે કલી મેં. પ્રાણ એટલે શ્રી વલ્લભ. એ જ્યારે પ્રભુ, જ્યારે મહાપ્રભુ બનીને આવ્યા ત્યારે કૃપાનો વિસ્તાર વધી ગયો. કારણ કે ઠાકોરજી તો અચલ સ્વરૂપ છે, એટલે જીવે ભગવાન પાસે જવું પડે. તો પ્રભુને થયું કે આ જીવો જે સંસાર આસક્ત બની ગયા, સ્વયંનું સ્વરૂપ ભૂલી ગયા અને જે મારી પાસે નહીં આવી શકે, તો હું પ્રભુ પોતે મહાપ્રભુ રૂપે પધારી અને જીવની કુટિયા સુધી હું પહોંચી જઈશ. હું જીવના ઝૂંપડા સુધી પહોંચીશ. અને મહાપ્રભુજી 3 વાર ખુલ્લા ચરણારવિંદ એક એક જીવ સુધી પહોંચ્યા છે, એક એક જન સુધી પહોંચ્યા છે મહાપ્રભુ. વલ્લભ આએંગે આએંગે વલ્લભ આએંગે, ओ वल्लभ आएंगे आएंगे वल्लभ आएंगे, मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे वल्लभ आएंगे, मेरी झोपड़ी के भाग आज
भूल जाएंगे वल्लभ आएंगे, ओ वल्लभ आएंगे आएंगे, वल्लभ आएंगे, ओ वल्लभ आएंगे आएंगे, वल्लभ आएंगे। मेरी झोंपड़ी के भाग आज खुल जाएंगे, वल्लभ आएंगे, वल्लभ आएंगे तो अंगना सजाएंगे, हो वल्लभ आएंगे तो अंगना सजाएंगे। दीप जला के दिवाली हम मनाएंगे, दीप जला के दिवाली हम मनाएंगे। मेरे जन्मों के सारे ताप मिट जाएंगे, वल्लभ आएंगे। તબલાજી ઘરે ઊભા છે, ભાઈઓમાં ભાગલા પડી રહ્યા છે અને રાજમાર્ગ ઉપર દ્રષ્ટિ કરીને પ્રતીક્ષા કરી રહ્યા છે, મેરે વલ્લભ પધારેંગે। वल्लभ आवत मैं सुने, कछु नियरे कछु दूर, और इन पलकन सो मग जा रे हो ब्रज गलियन की धूल। અને જ્યાં મહાપ્રભુજી સામેથી પધારતા દેખાયા, સીડી સુદ્ધા નથી ગયા, ઉપરથી છલાંગ લગાવી અને વલ્લભના ચરણોમાં સાષ્ટાંગ દંડવત કર્યા। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, वल्लभ आएंगे, वल्लभ झूलेंगे तो हिंडोरा झूलाऊंगी, हो वल्लभ झूलेंगे हिंडोरा तो झूलाऊंगी। मीठे मीठे में कीर्तन सुनाऊंगी, हो मीठे मीठे में कीर्तन सुनाऊंगी। मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे, वल्लभ आएंगे। तो श्री यमने अरु प्राणपति प्राण એટલે શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભ ભૂતલ પર પધાર્યા, સ્મરણ કરતા દુષ્કૃત જાયજી। એવા શ્રી મહાપ્રભુજી સ્મરણ કરતા સ્મૃતિ માત્રાર્થી નાશન। મહાપ્રભુજીનું નામ સર્વોત્તમ સ્તોત્રમાં, લેસ્ટરમાં આપણે સર્વોત્તમ સ્તોત્ર પર ચર્ચા કરીશું 11 તારીખે। આ મહાપ્રભુજીની દિવ્ય ગાથા, કઈ કૃપા મહાપ્રભુજીએ પ્રગટ થઈને આપણા પર કરી છે એની તો કલ્પના આપણે નથી કરી શકતા। અને એ જ વાતનું ગૌરવ જો આ 50મા વર્ષનું આપ બધા જાણો છો, પૃથ્વી પરિક્રમા મહોત્સવનું આયોજન કર્યું છે અને ત્યારે કેમ્પેઇન છે પ્રાઉડ ટુ બી અ વૈષ્ણવ। વૈષ્ણવ થવાનું ગૌરવ, વૈષ્ણવતાનું ગૌરવ, જન જનમાં એ જગાવું કે તમને શું મળ્યું છે એ કદાચ આપણે જાણતા નથી। જ્યારે જાણશો ત્યારે ગૌરવ થશે પોતાના હોવા ઉપર। શ્રી મહાપ્રભુજી ભૂતલ પર પધારીને જે કૃપા કરી છે, તો શ્રી યમને અરુ પ્રાણપતિ પ્રાણ, અરુ પ્રાણ સુત, એક એક કૃપાનો વિસ્તાર કરતા કરતા પ્રભુ પધાર્યા। શ્રી યમુનાજી કૃપાનો વિસ્તાર, એનાથી મોટા શ્રી ઠાકોરજી કૃપાનો વિસ્તાર, એનાથી મોટા શ્રી મહાપ્રભુજી કૃપાનો વિસ્તાર, અને એનાથી બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય। જ્યારે ગુસાઈજીની જય બોલો, બાકી બધાની જય બોલીએ ત્યારે જય કહીએ, પણ જ્યારે જ્યારે ગુસાઈજીની જય બોલીએ ત્યારે બોલો ગુસાઈજી પરમ દયાલ કી જય। સાક્ષાત દયા અને કૃપાની મૂર્તિ એટલે ગુસાઈજી। જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે। ગુસાઈ જેનું કેવલ યાદ કરી લે ને તો એના ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થ સિદ્ધ થઈ જાય। જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાળ। ગોપાલદાસજી તો ગાય છે કે જ્યારે ગુસાઈજી પધાર્યા છે શેના માટે? પરમ દયાળ, આ જગતનો ઉદ્ધાર કરવા માટે। કરો કૃપા હું કરું વિનંતી, પોતાનો કરી જાણો। શ્રી ગુસાઈજી કેવા કૃપાળુ છે। અને એવા શ્રી ગુસાઈજી જ્યારે ભૂતલ પર પ્રગટ થયા ત્યારે કહ્યું કે આ ચારે જને ચહુ જન જીવ પર દયા વિચારી। આ ચારે જણ જીવ પર દયા કરવા માટે ભૂતલ પર પ્રગટ થયા છે। ચિત સ્વામી गिरधरन श्री विठ्ठल और प्रीत के लिए अब सब अंगधारी, अब संग भारी। એટલે કહ્યું કે આ શ્રી વિઠ્ઠલ ચિત સ્વામી गिरधरन श्री विठ्ठल और प्रीत के लिए अब अंगधारी संगधारी। તો શ્રી યમુનાજી આ પ્રેમનું દાન કરવા માટે જ સદા ઠાકોરજીની સંગમાં છે। આ ચારે એટલા માટે જ ભૂતલ પર પધાર્યા છે જે જીવ ઉપર અહેતુકી કૃપા કરવા માટે। કારણ હોય
અને કોઈ આપે તો સમજમાં આવે, પણ કોઈ કારણ ન હોય છતાંય જે કૃપા કરે એ જ શ્રી મહાપ્રભુજી ને ગુસાઈજી છે. જીવ પર દયા વિચારી, મહોદાર ચરિત્રવાન, આપ તો મહા ઉદાર છો. સ્ત્રી શુદ્રાદુ દિતિક્ષમ, જેને કોઈને અધિકાર નહોતા એમને પણ કૃષ્ણ પ્રેમના અધિકાર શ્રી મહાપ્રભુજીને ગુસાઈજી અપાવે. જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વે સુખ હોય રે. ગમે તેવો જીવ જાતિમાં જન્મ્યો હોય પણ એ વિચાર ન કરતા દરેકને ભગવત સેવાનો અધિકાર શ્રી મહાપ્રભુજીને ગુસાઈજી આપ્યો છે. ગમે તેવો નિષ્કંચન કેમ ન હોય, સાધન સંપન્ન હોય ને સાધન કરી શકે, તપ વ્રત સંયમ કરી શકે, એના માટે તો ઉદ્ધારના માર્ગો હતા. પણ જે સંસાર આસક્ત કાંઈ કરવા સમર્થ નથી, કેવલ ભગવત પ્રેમને લઈને જે પ્રગટ થયો છે એના ઉપર ગુસાઈજીએ કૃપા વિચારી છે. તો શ્રી યમુનાજી ધન્ય શ્રી યમને નિધિ દેનહારી, એટલે કે યમુનાજી કૃપા કરે તો ઠાકોરજી, મહાપ્રભુજી અને ગુસાઈજી આ ત્રણેયની કૃપા સહજમાં થઈ જાય છે. એક યમુનાજીની કૃપા થકી. અને નિધિ કયું છે તો આ ત્રણેય આપણા નિધિ છે, શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી. અને આ ત્રણેય નિધિને આપનારા શ્રી યમુનાજી છે. તો એવા શ્રી યમુનાજીની ગુણગાથા એવી દિવ્ય અને અલૌકિક છે કે જેને ગાન કરતા ગુણ અપાર, મુખ એક કહાલો બરની, એની કોઈ સીમા નથી. પણ આજની કથાના વિરામનો સમય થઈ